16મી જાન્યુઆરી 1897 માં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. તે એક પ્રખ્યાત ભારતીય રાષ્ટ્રવાદી, ક્રાંતિકારી અને રાજકારણી જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. 16મી જાન્યુઆરી 1993 સંપથનો જન્મ થયો હતો. તે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. 16મી જાન્યુઆરી મહાદેવ ગોવિંદ રાનડેનું મૃત્યુ 1901 થયું હતું. તે એક અગ્રણી ભારતીય સમાજ સુધારક, અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી હતા. 16મી જાન્યુઆરી 1938 માં શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું મૃત્યુ થયું હતું. તે એક પ્રખ્યાત બંગાળી નવલકથાકાર જે સામાજિક મુદ્દાઓના વાસ્તવિક ચિત્રણ માટે જાણીતા હતા. 16મી જાન્યુઆરી 1861 માં સંભાજીનો રાજ્યાભિષેક થયો હતો. તે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર. તેમને રાયગઢ કિલ્લા પર મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિનો તાજ પહેરાવવામાં આવ્યો. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર. 16મી જાન્યુઆરી 1981 માં લક્ષ્મીકાંત ઝાનું મૃત્યુ થયું હતું. તે એક ભારતીય રિઝર્વ બેંકના 8મા ગવર્નર હતા.